આજે આપણે નવી રીતે ખીચડી બનાવવા જઈ રહ્યા છીએ, જેમાં છિલકાવાળી મગની દાળ 3 મુઠ્ઠી લીધી છે, 2 મુઠ્ઠી સાદી મગની દાળ અને 1 મુઠ્ઠી તુવેરની દાળ લઈ લીધી છે. થોડીક અડદની દાળ નાખવાની છે. અડદની દાળ નાખવાથી ખીચડીમાં ચીકાશ ખૂબ જ સરસ પકડશે. 5 મુઠ્ઠી ચોખા લઈ લીધા છે. હવે એને આપણે ધોઈને અડધો કલાક માટે પાણીમાં પલાળવા મૂકી દઈશું. દહીંને આપણે પાણી નાખીને ગ્રાઇન્ડ કરી લઈશું. આદું છીણી લેવાનું છે. કુકરમાં આપણે ઘી મૂકી દઈશું. આ ખીચડી ઘીમાં ખૂબ જ સુંદર લાગશે. ઘી ગરમ થઈ ગયું છે. એમાં આપણે રાઈ, મેથી દાણા, લીમડો, હિંગ, હલ્દી નો વઘાર કરીને દાળ પલળી ગઈ છે તે ઉમેરી દઈશું. એમાં ચોખા પણ ઉમેરી દઈએ છીએ. આદું, આ ખીચડીમાં આદુનો ટેસ્ટ આવશે. આપણે મરચું કે લસણ નાખવાના નથી. તમારે નાખવું હોય તો તમે નાખી શકો છો. અને જે આદુને એવું નહીં ખાતું હોય એ સૂંઠ પણ એમાં લાગશે તો સરસ લાગશે. ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે. મેં અહીં 2 નાની ચમચી મીઠું નાખ્યું છે. હવે એમાં આપણે જે દહીંને ગ્રાઇન્ડ કરીને રાખી હતી એ એમાં ઉમેરી દઈશું. આ ખીચડી આ રીતે બનાવશો તો ખૂબ જ સુંદર લાગશે. તમે વારે ઘડી બનાવીને આ ખીચડી ખાશો. આમાં કઢી કે એવું કંઈ પણ બનાવવાની જરૂરત પડતી નથી. મારા ઘરમાં તો આ ખૂબ જ ભાવતી હોય છે. થોડું મીઠું ઓછું લાગે છે તો આપણે તે નાખી દઈશું. આ ખીચડીમાં દાળ વધારે લેવાની છે અને ચોખા ઓછા લેવાના છે તો ખૂબ જ મીઠાશ લાગશે ખીચડીમાં. હવે આપણે આ કુકર ઢાંકીને એની 3 વિસલ વગાડી લઈએ છીએ. ઘરની પાછળ 8 થી 10 મોર આવ્યા છે. કેટલું ખુશનુમા વાતાવરણ છે. આવા વાતાવરણમાં રહેવાની ખૂબ જ મજા આવતી હોય છે. આપણી ખીચડી રેડી થઈ ગઈ છે. જોઈ શકો છો ને
કેવી સરસ છે છૂટી. તમારે ઢીલી કરવી હોય તો થોડું વધારે પાણી છાશ વધારે નાખી શકો છો. છાશવાળું પાણી થોડું વધારે નાખી દેવાનું તો ઢીલી ખીચડી પણ થશે. મારી વાનગીઓ તમને પસંદ આવતી હોય તો શેર, સબસ્ક્રાઈબ, લાઈક અને બેલ આઇકોન જરૂરથી દબાવજો. થેન્ક્સ.